મહત્વની વાત વલસાડ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે। ઉભેલા ટ્રકની પાછળ ટેમ્પો ચાલક ઘૂસી ગયો। સુગર ફેક્ટરી નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો। અકસ્માત થતા ટેમ્પો ચાલક ફસાયો હતો। ભારે જહેમત બાદ ટેમ્પો ચાલકને બહાર કઢાયો છે। ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, નેશનલ હાઈવે 48 ઉપર મોડી રાત્રે અકસ્માત। जी हाँ, मुंबई अहमदाबाद नेशनल हाईवे 48 पर सुगर फैक्ट्री नजीक एक उभेला ट्रकની અંદર પાછળથી ધડાકા પર ટેમ્પો ચાલક ઘૂસ્યો હતો। જો કે જે એટલી સ્પીડમાં હતો કે જેના કારણે તેની કેબિન જે છે એ ટ્રકની પાછળ કચડાઈ ગઈ હતી। તેમાં જે ટેમ્પો ચાલક છે એ ફસાઈ ગયો હતો। 2 કલાકની ભારે જહેમત બાદ મોડી રાત્રે ટેમ્પો ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ગંભીર ઇજા થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। આભાર માહિતી માટે।